કુંભાણી પરિવારના નેતૃત્વ અને સહયોગથી થઈ રહેલું કેળવણીનું કાર્ય. મારા દીકરાએ આપેલા બે ચિંતન અને મનન. ત્યાં ઉપરનો માળ છે ને પ્રતાપસિંહ ચૌહાણ, સભા જેવી વાઘાણી વિદ્યાલય કુંભણ હાઈસ્કૂલનો આચાર્ય. અહીંયા પાલીતાણા તાલુકાનું કુંભણ ગામ શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ સંચાલિત સ્વ જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી ઉચ્ચતર પ્રાથમિક શાળા 6 થી 8 ધોરણ ગુજરાતી માધ્યમ, 9 થી 10 માધ્યમિક વિભાગ અને 11 થી 12 ઉચ્ચતર માધ્યમિક વિભાગ અમારું સરસ મજાનું શૈક્ષણિક સંકુલ એ ગ્રામ્ય કેળવણીના ક્ષેત્રે સરસ રીતે કામ કરી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં અમારી આ સંસ્થા હાલમાં 186 વિદ્યાર્થીઓ આ વર્ષની અંદર એ અભ્યાસ કરી રહ્યા છે. સાથોસાથ કુમાર અને કન્યા છાત્રાલય એનું પણ સરસ મજાનું એ આયોજન આ વર્ષથી શરૂ થયું છે. અત્યારે 27 વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ અહીંયા છાત્રાલયમાં ખૂબ ખુશીથી સરસ રીતે પોતાનું શિક્ષણ કાર્ય અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓ સુંદર રીતે કરી રહ્યા છે. શિક્ષણની સાથે અહીંયા વિશેષ પ્રવૃત્તિઓ એ રમતગમતની, વિજ્ઞાન મેળાની, કલા ઉત્સવ તેમજ અન્ય બાળ વિકાસની પ્રવૃત્તિઓ એ સરસ રીતે અમે ચલાવી રહ્યા છીએ. જેમ કે રમતગમત ક્ષેત્રે તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાથી માંડી અને આ વર્ષે અમારી 2 વિદ્યાર્થીની બહેનો નેશનલ લેવલે એ યોગ ક્ષેત્રે 2 બહેનોને અહીંથી મોકલેલા. એ બંને બહેનો ગોલ્ડ અને સિલ્વર મેડલ છે એ પ્રાપ્ત કરેલા. ગત વર્ષે રાજ્ય કક્ષાએ 4 વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ એથ્લેટિક્સમાં ભાગ લીધેલો. એવી જ રીતે વિજ્ઞાન ક્ષેત્રે વિજ્ઞાન મેળામાં તાલુકા, જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ સરસ છે એમની કૃતિની રજૂઆતો એ લઈને ગયા છે. તો સરસ રીતે એ બધી પ્રવૃત્તિઓ થાય છે. પ્રકૃતિ અને પ્રવાસ પર્યટનના કાર્યક્રમો પણ દર વર્ષે એ અમે કરીએ છીએ. વન વિભાગની શિબિરો એમાં પણ વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ. તો શિક્ષણની સાથે સરસ રીતે બાળ ઘડતર થાય, એમની અંદરની જે કલાઓ છે એ નિખરે
એમને પૂરેપૂરું સ્ટેજ મળે એવો અમે સતત પ્રયાસ કરીએ છીએ. અમારા છેલ્લા 2 વર્ષના ધોરણ 12ના પરિણામ એ 100% છે. ધોરણ 10ના પરિણામ પણ ખૂબ સારા અમે પ્રાપ્ત કર્યા છે. અમે અમારાથી થતી ખૂબ સરસ પ્રવૃત્તિઓ તૈયારીઓ એ બાળકો માટે કરાવીએ છીએ. નાનું એવું પણ સરસ મજાનું પ્રવૃત્તિઓથી ધમધમતું અમારું સંકુલ છે અને સરસ રીતે અમારી શાળા છે એ શિક્ષણના ક્ષેત્રે કામ કરી રહી છે. એક કન્યા છાત્રાલય બનાવ્યું. આ જે ચિત્ર છે એ કન્યા છાત્રાલયનું છે અને હવે પછી કુમાર છાત્રાલય બનાવવાના છીએ. હું પોતે એવું માનું છું કે વિદ્યાર્થી અવસ્થા છે એ છાત્રાલયમાં રહીને ભણે એના જેવું એકેય નથી. છાત્રાલયમાં સમૂહ જીવન, છાત્રાલયમાં સાથે કામ કરવું, સાથે રમવું, સાથે જમવું, આ પ્રકારનું શિક્ષણ છે ને એ આપણા મૂળભૂત પ્રશ્નો છે ને એને નિવેડો લાવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓને આપણે પર્યાવરણનું સમજાવીએ, દાખલા તરીકે આપણે સફાઈનું કામ સમજાવીએ, આપણા જે પ્રશ્નો છે એ બધાની વાત એને ખબર પડે કે આપણા રાષ્ટ્રીય પ્રશ્નો શું શું છે અને પહેલેથી જ નાના મોટાના ખ્યાલોમાંથી નીકળી જાય. કોઈને પણ પરેશાન કરવાની અને બીજાને ઉપયોગી થવું એવા પ્રકારનો ભાવ છાત્રાલયમાં સામાન્ય રીતે મળી જાય છે અને એને ખબર પણ ન પડે એવી રીતે એનું ઘડતર થઈ જાય છે એવો મારો પોતાનો અનુભવ છે. આપણું ઘડતર એમાં થાય છે એવું ક્યાંય થતું નથી. એટલે મારી ગણતરી એમ છે કે ભાઈ આ સ્કૂલ આટલી સરસ ચાલે છે તો 2 છાત્રાલય હું છું ને ત્યાં સુધીમાં મારે 2 છાત્રાલયો એ બનાવી દેવા એવી મારી ગણતરી છે. આભાર.